સવારમાં ગુલાબી ઠંડીમાં 5 જણાની સીટમાં 10 જણા બેસાડી લીધા છે ને ગાડીને તો ટેમ્પો બનાવી દીધો છે ને મામલો મેદાને પડ્યો છે. મેદાન તો ચાની વાટે છે ને મામલાને મેદાનથી થાળે પાડીને આપણે મીઠા પાનનો કોટો ચડાવી લીધો છે ને કોટો ચડાવીને આપણે લીલિયાથી ડાયરેક્ટ અમરેલી આવતા છે, કારણ કે ગાડીની પાછળનો કેમેરો બંધ થઈ ગયો છે ને મીટરની ડિસ્પ્લે બંધ થઈ ગઈ છે, એટલે આપણે ગાડીને રિપેરિંગમાં થોડીક મૂકવાની છે. ને પછી ગાડીની એન્ડ્રોઇડ સિસ્ટમ ખોલી નાખી છે, કારણ કે એન્ડ્રોઇડ સિસ્ટમ થોડીક ફોલ્ટમાં હતો ને ફોલ્ટ આપણને મળી ગયો છે કે વાયર ખુલ્લો થઈ ગયો તો જે વાયર આપણે હાંધી દીધો છે ને એન્ડ્રોઇડ સિસ્ટમ ને પછી આપણે થોડીક અપડેટિંગ કરી નાખી. ને બીજો ફોલ્ટ તો ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ બંધ હતું, એટલે આપણે સાઉન્ડ સિસ્ટમ ચાલુ કરાવી દીધું છે ને ખતરનાકના સ્પીકર વાગે છે એવો. હવે ને પછી ગાડીના થોડાક પટપટિયા લેવાના હતા, એટલે આ ભાઈએ પટપટિયા લઈ લીધા છે. હવે અમારી ગાડીમાં છે ને એક્સિડન્ટના કારણે દરવાજો થોડો ખુલ્લો રહેતો હતો, એટલે મેં બીજા ગેરેજે ગયા ને તો આખા દિવસનો ટાઈમ કીધું ને દરવાજો આખો ખોલવાનો કીધું ને નવા લોક નાખવાના કીધા ને એમાં મજૂરીને 2000 રૂપિયા કીધી. અને પછી મને યાદ આવ્યું કે મારા મિત્રએ બોડી કામ કરે છે, એટલે મારા મિત્રને ત્યાં આવતા રહ્યો તો ખાલી 2 અઠવાડિયે ટપ ટપ કર્યું એટલે દરવાજો વ્યવસ્થિત થઈ ગયો અને 2000 મજૂરી બચી ગઈ અને એકદમ ફ્રીમાં અમારું કામ કરી લીધું. તમારે જો વ્યવસ્થિત કામ કરાવવું હોય તો